પણ ગાંડી ગીરના અને ગરવાના વચ્ચે ગરવા ગિરનારના પેટાળમાં નાનકડું એવું એક નેહડું, ચારણનું નેહડું. નેહડાની માલિકો ગાયું ભેહું રાખવા વાળા ચારણો રે. અને હિંગોળ નદી આજે તો પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં આવી ગઈ છે. એ નદી જેને અઘોરી નદી પણ કહેવાય. અઘોરી આપણે કહીએ ને, ઘણા સાધુ અઘોરી હોય આપણે કહીએ ને, આપણને અઘોરી એટલે ભૂંડું લાગે. અઘોરી અઘોરી એટલે ખરાબ નહીં, અઘોરી એટલે ઘોર એટલે ખરાબ, અને અઘોર એટલે બહુ સરસ, બહુ સારું. એમ એ અઘોરી નદી પણ કહેવાય. ત્યાંથી એક સાધુનાનું જમાયત આવેલી ગરવા ગિરનારમાં. અને ગરવો ભેખડાળો, અનગળ ગાળો, નમણો ડુંગર પથરાળો, ધર પર સતવાળો, ધર્મ ધજાળો, ઉભો અલેકી વિકરાળો, આસમાન પટકાળો, જાણે હિમાળો, અને શિવ સમોવડ સત્કારી ગરવો જળધર છે, સંત શિખર છે, આદિ અમર છે ગિરનારી. ગિરનારી મહારાજના જેને કહેવાય દર્શન કરી, યાત્રા કરી, થતા ગિરનાર પાસેથી આમ ઉતર્યા હવારનો પોર. અને આખી રાત એટલા બધા ગાંજા પીધેલા અને મગજમાં ગાંજા ચડી ગયેલા સાધુઓને. સાધુ મગજમાં ગાંજો ચડે ગાંડા થઈ જાય ને એવું કોઈ એનું ન થાય, પણ એને મગજમાં માથું આમ આખું ડૂમ થઈ ગયેલું. અને ગાંજો પીધા પછી પેટમાં એટલી અગ્નિ ઉપડેલી, એટલી સુધી અગ્નિ ઉપડેલી. એ ચારણનું નેહડું ફળિયામાં વાસુડા કૂદકા મારે, મોરલા ચણ ચણે પંખીડાઓ કલરવ કરી રહ્યા. અને આ બાજુ સાહુની જેને કહેવાય ઘમઘમાટી બોલતી હતી. અને એવે ટાણે ઉગતા હુરજના ઉગતા પોરમાં ભલે ને ઉગ્યા ભાણ ભાણ તોળા લવ ભામણા મરણ જીણ લગ માણ હવે તું રાખે કાશે ભરાવ. એવે ટાણે હારા ગિરનારી હિંગોળ હિંગોળ કરતા માં હિંગળાજનું સ્મરણ કરતા કરતા અલખના નાદ કરતા કરતા સાધુ આમ નીકળેલી જમાય. એમાંથી એક સાધુ જુદો પડી અને નેહડામાં આવ્યો. કાંટાની વાડ અને એ ધાંગડિયું કથારીનું ખુલી ગયેલું હતું. ખાડું ગાયું ભેહો વહી ગઈ, વાછું પારું એ બધા કૂદકા મારતા હતા ફળિયામાં જોકમાં. અને એક ખોખડત ભાભો બેઠો હતો અને બેઠો બેઠો હોકો પીતો હતો. બાયુ માણસ કામ કરતા હતા. એમાં આવી અને હારા ગિરનારી કરીને અડલાની પાસે આવીને ઉભો રહ્યો સાધુ. મૈયા કુછ ખાને કા દે યા પીને કા દે, ચમડે કી ઝૂંપડી में આગ લગી है. મને આમ આમ મારી જઠરાગ્નિમાં આગ લાગી છે, મને ભૂખ બહુ લાગી છે. અને તેથી કીધું કે મહાત્મા બધાય મહાત્મા જેટલા હોય એટલાને બોલાવી દો, હું જમે તમે કયો હું ખવડાવીશ. બેસો તો કે ના બેઠના નહીં, અભી તેરે પાસ જો કુછ ભી હે વો દે દે માં. એટલે દહીંની જાવડીયું બારપોરિયું ભર્યું જ હોય. સાહી હજી ફેરાતી હોય, હજી બબે સાહી થતી હોય, ત્રણ સાહી થતી હોય. એ વરાળી તાહળી હતી, એ તાહળી દહીંની ભરી, સીડવાળા દહીંની, અને માથે દળેલી હાકર ખોબો ભરીને માજી નાખી અને ગોળી. અને ચારણ જોગમાયા જગદંબા જેવી ચારણિયાની છે. ચારણાએ આમ જઈને હાથમાં તાહળી દીધી, પણ ઊભા ઊભા સાધુ હાડા હાથ કરતો હોય તાહળી દહીંની પી ગયા. પણ દહીંની તાહળી પિતાની હારે જાણે 72 કોઠે દીવા થયા હોય. એક તો ચારણ જોગમાયાનું દહીં, અને એમાંય ગાંજો પીધો તો અંદર અગ્નિ ઉપડી હતી ને એટલો બધો આનંદ આવી ગયો. તંદ્રામાં જાણે સાધુ વયો ગયો. એટલે કીધું કે मैया तुझे पता नहीं है तुझे मेरे लिए क्या तूने किया है. मुझे मेरे पेट में अग्नि थी, वो जो जठराग्नि थी उसको आपने बुझा दी है. મને બહુ આનંદ આવ્યો છે. मैया कुछ मांग लो. કે બાપા બાપુ અમારે તો આ નેહડા માલધારીના અને અમારે તો કાંઈ અમારે જોગમાયાની ઠાકરની 9 લાખ લોબડિયાળીની કૃપા છે, કાંઈ જોતું નથી. બસ તમારા જેવા સાધુ સંતો આવતા રહીએ અમારા નેહડે, એથી વધારે અમારે કાંઈ ન જોઈએ. બસ આજ પણ તમે જોઈજો ને, આપણે માલધારીના ઘણા ડોહિયું ભાભા હોય, કોઈ માતાજી આવે, કોઈ સાધુ સંત આવે, કોઈ આપણા ભુવા આવે, ગાંડા જેવા થઈ જાય. મારો બાપ મારો વિહામો હાથમાંથી ઠામડા પડી જાય, ખીલીને ખુકારા દિયા પરસું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત હતરી. એને એમાં જે મોજ આવે એ કદાચ કોક આવીને કહી દે કે તમને 5 લાખનો લાભ થયો, તો એમ કે હારું હારું ઠાકરની દયા, માં નાગબાઈની દયા. એમાં એટલી મોજ ન આવે ને, એટલી મોજ કોક માં આવે, માતાજી આવે, કે કોક આપણા ભુવા આવે, કે આપણા સંત આવે, ત્યારે એને એટલી મજા આવે. એટલે કીધું કે બસ સંતો આવતા રહીએ. તો કે ના મૈયા કુછ માંગ લે, કે બધું છે માની દયા છે. કે માં તેરી મુખાકૃતિ કહેતી है तेरे अंदर कुछ दुख है. હું સાધુ છું, હું હિંગળાજનો ઉપાસક સાધુ છું, અઘોરી સાધુ છું, અને તારે કઈક દુઃખ હોય એવું મને દેખાય છે. એટલે સે જળજળિયા પાપણે આવી ગયા ચારણ જોગમાં, એને હેઠું જોઈ ગયા કે બાપુ કાંઈ વાંધો નહીં, પધારો આપ બિરાજો, પણ કાંઈ. તો કે મૈયા આપ રો ક્યું રહી હે. અને પ્રકૃતિ થોડીક બદલાણી અને કીધું કે તમારે દેવું હોય ને તો બધું છે, ખાડું છે, ગાયું છે, હોના છે, બધું છે,
પણ એક સંતાન નથી. હું નથી કહેતી કે મને દીકરો જાય, પણ ચારણ જોગમાયા જેવી કોઈ દીકરી આંગણામાં પગલિયું પાડવા વાળી નથી. તમારા જેવા સાધુ ગોરવ પી જાય ને એટલું ન થાય પછી વધારે શું અમારે કહેવાનું હોય? ऐसा मत कहे मैया, मैं अघोरी साधु हिंगलाज का उपासक साधु हूँ। प्रचंड दंड जाहु चंड योग निंद्र भैरवी भुजंग कैसे कुंडला कंठला मनोहरी निकंद काम क्रोध तैत सूर काल मर्दनी नमस्त मात हिंगलाज निर्मला निरंजनी तू रक्त सिंह आस नीन का અને એવી જોગમાયા આ હિંગળાજનો ઉપાસક છું. અને કેતાની હારે તો જેને કહેવાય હાડા હટ કરતી ભોળિયાનાથ કૈલાસના ખોપરાની માથે દ્રષ્ટિ ગઈ, નજર ગયો. हाय महादेव, हे भोलियानाथ, अखंड धाम मंगेश्वरम रजंत रजतम गिरम महेश्वरम विराजितम सुराजनीत साजितम धरंत जोग ध्यान यम उबैद सस मान यम प्रयास पार परतियम रटेश जोग दंतियम. ई महादेव भोलिया ने आम तंद्रामा समाधि में जઈને સીધી જ વાત કરીને કીધું કે ભોલેનાથ इसको एक बेटी दे दे. हम भोलेनाथे कीधु के एना भाग्यમાં નથી. हैं कि भाग्यमान नहीं तो मैंने इतना भजन किया है, मैं साधु हूं, मैं मर जाऊंगा यहाँ पे, अभी जवान कट के मर जाऊंगा मैं इतना भजन करता हूँ माँ का और तुम्हारा शिव का, और एक इसको बेटी भी नहीं दे सकता मैं. कि एना प्रारब्ध में न होय तो हूँ केवी रीते दऊं? भोळानाथे कीधुं कि आईनु पूરું प्रारब्ध में न होय तो कोई दई ज न हगे कि दई हगे कि कोण? तो के तू जेना आंगणा में सोवी कोक मां दई हगे, तू माने के तारी. अन पार्वती जी ने हामु साधु ये जोयु तो पार्वती जी आम आंगળી સીધી ને કીધું કે હિંગળાજ બેઠી છે બલુચિસ્તાન માં કોહલાના પહાડની માથે. ઈ હિંગળાજ ને કે હે કે કોહલાના પહાડની માથે બેઠી છે. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા. સાધુનું ધ્યાન લાગ્યું સીધું હિંગળાજ ની સામે. હો બ્રહ્માંડ કાયા, તું જેની ઉપાસના કરીને જે હિંગોળ નદીને કાંઠે આવે છે, કાંઠેથી આવે છે, ઈ જ દઈ હગે. કે ભાગમાં ન હોય તોય, કે ભાગમાં ન હોય તો કોકને ભાગને પાટું મારીને માં દઈ હગે. એની ઈ તાકાત છે, બીજાની તાકાત નથી. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વૈદ વેદાંત મય સહજ બરની નમો રાજકા રંગ પે સત્રધરની. સાધુનું ધ્યાન લાગી ગયું એક સરખું. નમો प्राणदाता અને હે હિંગોળ, હે માં, એક બેટી દે દે इसको वरना मैं मर जाऊंगा. અને બલુચિસ્તાનના કોહલાના પહાડની માથેથી ઊભી થઈ, ખમા ખમા મારા દીકરા ખમા, હું વાટ જોઈને બેઠી છું કે મારા કેટલાય ગોઠીડાઓ આગળ જાતા પછી ચારણો હોય કે બીજા હોય કે મૂંધવાઓ રાહ જોવે. મારે અવતાર લેવો છે પણ ક્યાં લઉં? મારે અવતાર લેવો છે કે તો માં તારે અવતાર લીધા જેવું ખોળ્યું અહીંયા છે. અને તેથી આટલી વાત એક તંદ્રામાં થઈ ગઈ હતી. સાધુની આંખ બંધ હતી. સામે ઉભેલા ચારણ જોગમાયાને ખબર નહોતી. હરજોગ ચારણના ઘરેથી ચારણ આયા હતા, એને નહોતી ખબર કે સાધુ ક્યાં વાત કરે છે. આમ આંખ ખોલીને કીધું, મૈયા आज से 11 मास के बाद 11 महीना पसी तारे न्या हिंगळाज पोते अवतार लई न आवे तो हूँ अघोरी साधु नहीं, भारत वर्ष नो सागो साधु नहीं. मारू वेण दઉં છું કે તારે ન્યા હિંગળાજ પોતે આવશે. બે હાથ જોડીને કીધું કે બાપા તમારા વેણ હાચા પડે. અને ઈ જોગમાયા હિંગળાજ આજ જે બલુચિસ્તાનમાં બેઠી છે, હિંગળાજ પરસવા બધા આપણે જઈએ છીએ. ઈ જોગમાયા હિંગળાજ હરજોગ ચારણને ન્યા તેરી ધણફોલિયામાં અવતાર લઈને આવી હતી ને એના ગોઠીડા આજ અહીંયા બેઠા છે. ભલા માણસ ઈ આઈ નાગબાઈ છે, ઈ જોગમાયા. પછી તો એના અનેક પરસા ડગલે પગલે જેને જરૂર પડી ન્યા આઈ નાગબાઈ આવીને ઊભી રહી છે. એટલે ઈ આ નાગબાઈ કહી હગે કે હાયર મચિયા હોત અને કેતો ગરવોય આખો ગળું આપને ઊંડેડમાં લઈ અને મેરગર ઠઠેળું માંડળી. દુનિયાના બધાય રસ્તા બંધ થાય એમ થાય, ધંધામાં આમ કેમ થાય છે, કુટુંબમાં આમ કેમ થાય, બીજે આમ કેમ થાય. કદાચ ગમે એવો દુનિયાનો ફાટેલો માણસ સામો આવે અને એને નાગબાઈને હંપી દો અને ત્રીજો દી થવા દે તો આ કંકાવટીના ધામવાળી નાગલ ધામવાળી નાગબાઈ નો કહેવાય. ભલા માણસ કરવું જ ન પડે કાંઈ યાર. એ ખબર છે આ બધાને આપ્યું છે ભગવાન દ્વારકાધીશે. એક સુદામાને આપ્યું, એ તો આખી દુનિયાને ખબર છે. પણ ઈ ઠાકરે અને નાગબાઈ આવા કેટલાય સુદામાને કરોડોપતિ બનાવી દીધા છે. ઈ તો આપ બધાની નજરની સામે છે. ભલા માણસ દ્વારકા વાળાએ કેટલાય સુદામાને બીજા આપ્યા છે. એક સુદામાને નથી આપ્યું અને નાગબાઈએ કેટલાને આપ્યું છે. એકને નહીં. એવી ભગવતી રાવણના કુળનો નાશ કરી નાખ્યા પછી વિભીષણને ગાદીએ, નાનકડી વાત, વિભીષણને ગાદીએ બેહારી દીધો
અને પછી એના પછી ગોપાલ બાપા વિભીષણ એક દી આટો મારવા નીહર્યો અશોક વાટિકામાં, તો ઝાડવા બધા હુકાઈ ગયેલા હતા, કાંઈક તો યુદ્ધમાં બળી ગયા હતા, કાંઈક હનુમાને ઉખેડી નાખ્યા હતા. વાહ લઈ લો છે લ્યો આ બે ઘડી ગોળિયાઓ બેઠા હોય સાંધો ઉગ્યો શોકમાં તો આવવું જ જોઈએ. સાચી વાત છે, સારું યાદ દીધું. એટલે એ આવે છે આટો મારે એટલે ઝાડવા બધા હુકાઈ ગયેલા. વિભીષણ જોવે છે ખડ હુકાઈ ગયેલું, એક તલરડું હતું ખાલી, ઈ બધી ધ્રોકડી લીલી આમ કલવલિયા કરે. તમે જોઈજો અટાણે ઘણાને આપણને એમ લાગે ને કે આ 21મી સદી છે અને અટાણે તો પાપ બહુ વધી ગયા ને ધર્મથી આઘાવ્યા ગયા, એમાંય તમને ક્યાંક લીલા તલરડા દેખાતા હશે, ક્યાંક ક્યાંક કે નાના અહીંયા હજી છે કાંઈક. એમ લંકામાં અશોક વાટિકામાં એ લીલું તલરડું જોયું. વિભીષણે જઈને પૂછ્યું દ્રૌપદી આ બધું હુકાઈ ગયું, તું લીલી કા? આવા ભીષણ હથિયારો હામા હામો મંગોળા ને બધું ઈ વખતે હતું, આ બધું મહાભારતમાં હતું, રાવણ વખતે હતું. આ મિસાઇલું અટાણે છે એમ નતું. આ બધું થયું, બધા ઝાડ બળી ગયા, બધું બળી ગયું, તું આવી લીલી સમકા? અને ઈ વખતે દ્રૌપદીએ એટલું કીધું કે રાવણ જ્યારે જ્યારે અહીં જાનકીજી પાસે આવતો હતો ને ત્યારે જાનકીજી બીજા કોઈ ઝાડને ક્યાંય અડવા નહોતા જતા, પણ અમારામાંથી એક તણખલું ધોકડીનું તોડીને આમાં હાથમાં રાખીને વાત કરતા હતા. બીજા બધા હુકાઈ ગયા અને માં નથી અડી. ધોકડ કે અમને માં અડી ગઈ એટલે અમે લીલા છે. ભલા માણસ જેને માં નાગબાઈ અડી જાય, જેને ગેલ અડી જાય, જેને 77 શક્તિ અડી જાય, એને કોઈ ફૂંકવી હગે નહીં. પછી કોરોના હોય તોય ભલે, અને દુનિયાના ફાટેલા કોઈ માણસો હોય તોય ભલે, અને ગમે એ હોય, પણ જેને નાગબાઈ અડી જાય એને કોઈ ફૂંકવી ન હગે. એટલે એવા આનંદમાં કાયમ નાગબાઈ રાખે.